ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન છે ને એમના 3 અગત્યના ચેપ્ટરો છે. એક ઉષ્માગતિશાસ્ત્ર, 12મા ધોરણની અંદર તમે રાસાયણિક ગતિકી અને 11મા ધોરણમાં 7મું ચેપ્ટર આપણને આપ્યું છે રાસાયણિક સંતુલન. ટૂંકમાં સંતુલન. આવા 3 ચેપ્ટર આપ્યા છે. હવે રસાયણ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે તમને એક પ્રશ્ન થાય કે ભાઈ બે પદાર્થોને આપણે ભેગા કરીએ છીએ તો એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એ મારે સૈદ્ધાંતિક રીતે જાણવું હોય તો માની લો કે હીરો છે અને ગ્રેફાઇટ છે, આ બંને કાર્બનના સ્વરૂપો છે, તો શું આપણે ગ્રેફાઇટમાંથી હીરો બનાવી શકીએ? આપણને પહેલાં સૈદ્ધાંતિક રીતે જવાબ મળવો જોઈએ કે ભાઈ આવું શક્ય છે. ટૂંકમાં બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કેમ ખબર પડે કે થશે કે નહીં, એનો જવાબ આપણને કોણ આપે છે? ઉષ્માગતિશાસ્ત્ર. તમે વિચારો કે વૈજ્ઞાનિકો બધા પ્રયોગો કરતા હોય એ કોઈ આડેધડ પ્રયોગો ન કરતા હોય, પણ એની પાછળની આવી થિયરી હોય. કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં એ આપણે ઉષ્માગતિશાસ્ત્ર કહે છે. ચાલો, પ્રક્રિયા થતી હશે તો આપણે બીજો પ્રશ્ન ઉદ્ભવ છે કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે? પ્રક્રિયા તો થાય છે પણ પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થશે? તો એમનો જવાબ આપણને સંતુલન આપશે. સંતુલન કહેશે કે ભાઈ પ્રક્રિયા એટલા ટકા થઈ, એટલા ટકા થઈ કે એટલા ટકા થઈ, એટલા ટકા આપણને નિપજ પ્રાપ્ત થશે. આનો જવાબ આપણને કોણ આપશે? સંતુલન આપશે. અને ત્રીજો પ્રશ્ન છે આપણો કે ભાઈ ચાલો પ્રક્રિયા થશે, એટલા પ્રમાણમાં થઈ છે, તો પ્રક્રિયા કેટલા સમયમાં થશે? એને કલાક લાગશે, 2 કલાક લાગશે, 5 કલાક લાગશે? તો આ ત્રીજા પ્રશ્નનો જવાબ આપણને કોણ આપશે? રાસાયણિક ગતિકી આપશે. એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાનો જો આપણે સંપૂર્ણ અભ્યાસ કરવો હોય, રસાયણ વિજ્ઞાનનો સંપૂર્ણ જ્ઞાન જો આપણે મેળવવું હોય તો આપણે આ 3 ચેપ્ટરનું નોલેજ હોવું જરૂરી છે. પહેલું તો પ્રક્રિયા થશે કે નહીં એ આપણે ઉષ્માગતિશાસ્ત્ર કહેશે. સમજશું એટલે આપણે ખબર પડી જશે. તમે પણ ઉષ્માગતિશાસ્ત્ર સારી રીતે જાણશો એટલે તમને પણ ખબર પડશે કે આ બે પદાર્થો પ્રક્રિયા કરશે, આ બે પદાર્થો પ્રક્રિયા કરતા નથી. સપોઝ હું એમ કહું કે ખાંડ અને રેતીને ભેગા કરીએ, બે મિશ્રણ બનાવશે પણ એમની વચ્ચે પ્રક્રિયા થતી નથી. બે ધાતુને ભેગા કરીએ તો મિશ્ર ધાતુ બને છે, એમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. પ્લાસ્ટિક અને પાણીને ભેગા કરીએ તો એમની વચ્ચે કોઈ પ્રક્રિયા થતી નથી. કેમ નથી થતી? એનો જવાબ આપણને કોણ આપશે? ઉષ્માગતિશાસ્ત્ર આપશે. પછી કેટલા પ્રમાણમાં થશે અને કેટલા સમયમાં થશે એ જવાબ પછીના ચેપ્ટરો આપણને આપશે. તો ઉષ્માગતિશાસ્ત્ર જેને થર્મોડાયનેમિક્સ કહેવામાં આવે છે, ફિઝિક્સની અંદર પણ આ ચેપ્ટર તમે ભણીશો, બરાબર? પણ આપણે રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં આ ચેપ્ટર ભણવાનું છે. 2 વિભાગની અંદર આપણે ચેપ્ટર આપેલું છે. પહેલાં આપણે ફિઝિકલ પાર્ટ્સ આપ્યો છે અને પછી રાસાયણિક પાર્ટ્સ આપેલો છે. આપણા માટે મહત્ત્વનો ફિઝિકલ નહીં પરંતુ રાસાયણિક પાર્ટ છે, પણ એ સમજવા માટે આપણે પહેલો ફિઝિકલ પાર્ટ સમજવો પડશે. તો શરૂઆતમાં આજે તો આપણે આ પહેલો લેક્ચર છે ઉષ્માગતિશાસ્ત્રનો, એમની અંદર માત્ર ને માત્ર એમનું ઇન્ટ્રોડક્શન કરાવશું ઉષ્માગતિશાસ્ત્રનું, અને પછી ધીમે ધીમે આપણે આગળ જશું. ચલો, આપણે ઇન્ટ્રોડક્શનની અંદર આવું કંઈક આપેલું છે કે જ્યારે મિથેન, રાંધણ ગેસ અથવા તો કોલસો, રાંધણ ગેસ એટલે કોણ? બ્યુટેન. મિથેન, રાંધણ ગેસ અથવા તો કોલસો બળે ત્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ આ દરમિયાન અણુઓ વડે સંગ્રહ કરાયેલ રાસાયણિક ઉર્જાનું હેમાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બળતણનું દહન કરીએ એટલે એમાંથી શું મળશે? આપણને ઉષ્મા પ્રાપ્ત થશે. એ શું થઈ? તો કે આમાં જે રાસાયણિક ઉર્જા હતું ને એનું રૂપાંતર એને હેમાં કર્યું? ઉષ્મા ઉર્જામાં કર્યું. રાસાયણિક ઉર્જાનું રૂપાંતર એને હેમાં કર્યું? ઉષ્મા ઉર્જામાં કર્યું. આપણે આ જાણીએ છીએ. બીજું કે રાસાયણિક ઉર્જાનો ઉપયોગ જો આપણે યાંત્રિક કાર્ય કરવામાં કરવો હોય તો બળતણને ક્યાં બાળવું પડશે? આપણે એન્જિનમાં. તમે જો એન્જિનમાં બળતણ બળે છે જેના કારણે કોઈ યંત્ર ચાલે છે માટે કેવું કાર્ય થયું કહેવાય? યાંત્રિક કાર્ય. તો એનો અર્થ એવો થયો કે રાસાયણિક ઉર્જાનું રૂપાંતર હેમાં થઈ ગયું? યાંત્રિક ઉર્જામાં થઈ ગયું. એ જ રીતે જ્યારે ગેલ્વેનિક કોષમાં રસાયણો રાસાયણિક પ્રક્રિયા કરશે ત્યારે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. એનો મતલબ તમે જો જુદા જુદા વિભાગોની અંદર જુદું જુદું રૂપાંતરણ થાય છે. રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જામાં પણ કન્વર્ટ થાય છે,
રાસાયણિક ઉર્જા એન્જિનમાં બળે ત્યારે યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ થઈ છે અને ગેલ્વેનિક કોષમાં બળે ત્યારે વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતર કરી શકાય. માટે આપણે એમ કહી શકીએ કે આમ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો એકબીજા સાથે સંબંધિત હોય, એકબીજામાં આપણે રૂપાંતર કરી શકીએ અને અમુક પરિસ્થિતિમાં તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય. જો આ બધી પરિસ્થિતિ છે આપણે એને ફેરફાર કરી શકીએ. આમ ઉષ્મા પરિવર્તનનો અભ્યાસ એ ઉષ્માગતિશાસ્ત્રનું વિષય વસ્તુ બને છે. આમ તમે આગળના ધોરણમાં થોડું ઘણું તો શીખ્યા જ છો. ઉર્જા સંરક્ષણનો નિયમ કે ઉર્જાનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી, માત્ર ને માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આપણે એનું શું કરી શકીએ છીએ? રૂપાંતરણ કરી શકીએ છીએ. ઓકે, તો આ અભ્યાસ આપણે આમની અંદર કરવાનો છે. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો એ સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય સાથે સંકળાયેલા છે. જો ઉષ્માગતિશાસ્ત્રના મુખ્યત્વે કેટલા 4 નિયમો છે: શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. આ જે 4 નિયમો છે ને એ કોની સાથે સંકળાયેલા છે? તો કે ઉર્જા વિનિમય સાથે સંકળાયેલા છે. પણ કેવી પ્રણાલી? સ્થૂળ પ્રણાલી 2 પ્રકારની હોય: સૂક્ષ્મ પ્રણાલી અને સ્થૂળ પ્રણાલી. સૂક્ષ્મ એટલે મોટો જથ્થો અને સૂક્ષ્મ એટલે અતિ નાનો જથ્થો અને સ્થૂળ એટલે મોટો જથ્થો. તમે જો આ મોટો જથ્થો જેને આપણે સ્થૂળ આપણે કહીએ સ્થૂળ વ્યક્તિ છે, આ જાડો વ્યક્તિ છે, એ મોટા જથ્થામાં હોય એની સાથે સંકળાયેલ છે. યાદ રાખજો, ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ એ જથ્થાનો અભ્યાસ છે, કોઈ 1 કે 2 અણુનો અભ્યાસ નથી. અત્યાર સુધી જે આપણે 3જા ચેપ્ટર સુધી ભણ્યા એ બધા સિંગલ અણુનો અભ્યાસ આપણે કર્યો હતો કે ભાઈ આયનિક એન્થાલ્પી તો કોઈ એક અણુની ભણ્યા હતા આપણે, બરાબર. એમ ઉષ્માગતિશાસ્ત્ર એ જથ્થાનો અભ્યાસ, એટલે આપણે કીધું કે આ નિયમો એ સ્થૂળ પ્રણાલીના વિનિમય સાથે સંકળાયેલા છે. ઘણી સંખ્યામાં અણુઓ સમાયેલા હોય, નહીં કે થોડા અણુ ધરાવતી સૂક્ષ્મ પ્રણાલી. આપણે શું કીધું છે કે સ્થૂળ પ્રણાલી એટલે એમાં ઘણા બધા અણુનો સમાવેશ થાય, એમાં ઓછા અણુઓ હશે નહીં. આમ ઉષ્માગતિશાસ્ત્ર આ ઉર્જા રૂપાંતર કેવી રીતે કરવામાં આવે છે અને કેટલા દરથી થાય છે તેની સાથે સંકળાયેલું નથી. ઉષ્માગતિશાસ્ત્રને એની સાથે કાંઈ લેવા દેવા નથી. એ કેટલા પ્રમાણમાં થાય છે કે કેટલા દરથી થાય છે, કેટલા સમયથી થાય છે, એની સાથે એને કોઈ મતલબ નથી. પરંતુ ફેરફાર અનુભવતી પ્રણાલીને પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. ઉષ્માગતિશાસ્ત્ર શું છે કે ભાઈ હું એમ કહું છું કે હું અહીંયાથી કામરેજ જાઉં છું, તો અહીંયાથી કામરેજ જાઉં છું એટલે અહીંની પોઝિશન અને કામરેજની પોઝિશન મારા માટે મહત્વની છે. વચ્ચે હું છું છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે ઉષ્માગતિશાસ્ત્ર છે. કેટલા દરથી થશે, કેવી રીતે થાય છે. હું એમ કહું ભાઈ તમને અહીંયાથી કોઈ સ્થળે જવાનું કહે છે, તમે બાઇક પર જાઓ છો, 4 વ્હીલમાં જાઓ છો કે ટ્રકમાં જાઓ છો કે બીજા કોઈ પણ સ્ત્રોત દ્વારા જાઓ છો, એની યારે મતલબ નથી. તમે ત્યાં પહોંચી જાઓ છો એ મારા માટે મહત્વનું છે. ઉષ્માગતિશાસ્ત્ર એવું જ કંઈક આપણને કહે છે. આમ ઉષ્માગતિશાસ્ત્રના નિયમમાં પ્રણાલી જ્યારે સંતુલનમાં હોય અથવા એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં ફેરવાય તેને લાગુ પાડવામાં આવે છે. એટલે કાં તો પ્રણાલી સંતુલનમાં હોવી જોઈએ અને કાં તો એકમાંથી બીજામાં રૂપાંતર થતી હોય ત્યારે જ એને લાગુ પાડવામાં આવે છે. સ્થૂળદર્શીય ગુણધર્મ જેવા કે દબાણ હંમેશા જનરલ ગુણધર્મ હોય, કોઈ એક અણુનો ન હોય. તાપમાન અને તાપમાન સંતુલન અવસ્થામાં સમય સાથે બદલાતા નથી. આ એકમમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા કેટલાક પ્રશ્નના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીશું. કેવા ઉત્તરો? તો કે જો પહેલું, રાસાયણિક પ્રક્રિયા અથવા તો પ્રક્રમ. જો નવા શબ્દ સંભળાશે, પ્રક્રિયા એટલે એક પ્રકારનું પ્રક્રમ પણ કહેવાય. ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રક્રિયાને શું કહેવાય? પ્રક્રમ. માં સમાવિષ્ટ ઉર્જા ફેરફાર કેવી રીતે નક્કી કરી શકીએ તે પ્રક્રિયા થશે કે નહીં? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જાનો ફેરફાર કેવી રીતે કરીએ છીએ અથવા એ પ્રક્રિયા થશે કે નહીં? આ પહેલો પ્રશ્ન આપણે પૂછશું ઉષ્માગતિશાસ્ત્રને કે ભાઈ આ 2 પદાર્થોને મેં ભેગા કર્યા છે, એમની વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં? તો ઉષ્માગતિશાસ્ત્ર આપણે જવાબ આપશે કે થશે કે નહીં. એ પ્રશ્નનો જવાબ આપણે આમાં મેળવવાનો છે. માનો કે પહેલા પ્રશ્નનો જવાબ આપણે હકારમાં એટલે હા મળી ગયો, તો રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રમને કોણ પ્રેરે છે? વોટ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ધ રિએક્શન? આ રિએક્શનની પાછળ કયો ફોર્સ છે એ આપણે પ્રશ્ન પૂછશું. એનો પ્રશ્ન આપી પણ શકે, ન પણ આપી શકે, એ આપણે નક્કી કરશું ચેપ્ટર દરમિયાન. અને ત્રીજો પ્રશ્ન, કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ ધપે છે એ આપણે પ્રશ્ન થશે. તો આપણે જાણીએ છીએ કે કેટલા પ્રમાણમાં પ્રક્રિયા થશે
એનો જવાબ આપણે ઉષ્માગતિશાસ્ત્ર આપી શકશે નહીં. એમનો જવાબ આપણે કોણ આપશે? સંતુલન આપશે. એનો મતલબ કે આ આપણી શું છે? મર્યાદા છે. આપણે વારાફરતી પ્રશ્ન પૂછતા, જો ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે બીજું કશું જ નથી કરવાનું. પહેલાં આપણે એને પહેલો પ્રશ્ન પૂછ્યું કે ભાઈ બે પદાર્થો ભેગા થશે તો પ્રક્રિયા થશે કે નહીં? તો ઉષ્માગતિશાસ્ત્ર એને સમજાવવા માટે આવશે. પહેલાં આવશે શૂન્ય નિયમ, એ નહીં સમજાવે. પછી આવશે બીજો નિયમ, એ પણ કાંઈ નહીં કહી શકે. સોરી, પહેલાં આવશે શૂન્ય નિયમ, પછી આવશે પ્રથમ નિયમ, એ પણ કાંઈ નહીં કહે. પછી આવશે બીજો નિયમ. તો બીજો નિયમ આપણને કહેશે કે ભાઈ પ્રક્રિયા આવું હોય તો થશે, આવું હશે તો થશે. એટલે બીજો નિયમ આપણે જવાબ આપે છે. તો તરત આપણે બીજો પ્રશ્ન પૂછ્યો કે પ્રક્રિયા કે પ્રક્રમને કોણ પ્રેરે છે? તો એનો જવાબ પણ આપણે મળી જશે. તો આપણે એને તરત ત્રીજો પ્રશ્ન પૂછ્યો કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ ધપે છે? તો પછી એનો જવાબ બીજો નિયમ પણ નથી આપી શકતો અને પાછળથી આપણે ત્રીજો નિયમ ભણશું એ પણ આપી શકતો નથી. માટે આપણે એમ કહેશું કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં થાય છે એ પ્રશ્નનો જવાબ ત્રીજો નિયમ કે ઉષ્માગતિશાસ્ત્ર આપી શકતું નથી. માટે ઉષ્માગતિશાસ્ત્રની શું છે? મર્યાદા છે. ઓકે, તો આ બધી વસ્તુઓ આપણે આમની અંદર ભણવાની છે. ઓકે, કેટલાક ઉર્જાના ફેરફારો છે એ ફેરફારનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ઓકે, એક સામાન્ય પ્રક્રિયા દ્વારા હું તમને એક ફેરફાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો દાખલા તરીકે આ એક H2 છે, આ Cl2 છે. પ્રક્રિયા કરીને શું બનાવે છે? 2 મોલ HCl બનાવે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કંઈક ઉર્જાનો ફેરફાર થશે. કેવો ફેરફાર થશે? તો કે જો પહેલો તબક્કો, હવે મને કહો અહીંયા કાંઈ ન હોય એટલે H અને Hની વચ્ચે બંધ હશે, અહીંયા Cl અને Cl વચ્ચે બોન્ડ હશે, અને અહીંયા તમે જો H અને Cl વચ્ચે બંધ બનતો હશે. આવું હશે કે નહીં? હવે પહેલી વસ્તુ શું થશે? પહેલી ઘટના તમે જો આ H અને H વચ્ચે બંધ છે ને તોડવો પડશે, અને તોડવા માટે શક્તિ આપવી પડે. ઉષ્મા શોષક પ્રક્રિયા હશે. બંધને તોડવા માટે ઉર્જા આપવી પડશે. પછી તમે જો બી ઘટના શું બનશે? તો કે Cl વચ્ચેનો બંધ તૂટે એટલે આ પણ કેવી છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. આપણે જાણીએ છીએ કે હંમેશા બંધને તોડવા માટે ઉર્જા આપવી પડે છે. હવે નિપજ સાઈડ શું થશે? જો આ પ્રક્રિયક સાઈડ છે, આ નિપજ સાઈડ છે, તો એમાં શું થશે? તમે જો આ HCl, તો એમની વચ્ચે નવો બંધ બને છે. અહીંયા તમે જો આ બંધ તૂટી જાય એટલે શું બની જશે? તો કે 2H, અહીંયા શું બને છે? 2Cl. હવે જો આ એક H અને એક Cl આ બંને જોડાય અને શું બનાવશે? HCl. તો જ્યારે પણ નવો બંધ બને ત્યારે ઉર્જા ઉત્પન્ન થાય. તો આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા સેપક પ્રક્રિયા છે. કેવી હશે? સેપક પ્રક્રિયા છે. આમના 2 મોલ બને છે તો એ પ્રમાણે આપણે મળશે. ટૂંકમાં જૂના બંધ તૂટે અને નવા બંધ બને ત્યારે ઉર્જાના ફેરફાર બંનેમાં કેવા હશે? જુદા જુદા જેવા મળશે. તો હવે કુલ ફેરફાર કેવો હશે? આપણે જાણીએ છીએ કે કુલ ફેરફારમાં જો આ 2Cl, 2 આ 2 કેન્સલ થઈ ગયા, તો કુલ પ્રક્રિયા તો આપણે શું મળી? HH પ્લસ Cl ઇટ ગીવ શું મળશે? 2HCl. આવી પ્રક્રિયા મળી કે નહીં? તો હવે અહીંયા ઉર્જાનો ફેરફાર કેવો છે એ આપણે કુલ પ્રક્રિયા માટે નક્કી કરવો છે. તો કઈ રીતે નક્કી થાય? તો જો બંધને તોડવા માટે આપવી પડતી શક્તિ માની લો કે 100 છે, ઉત્પન્ન થતી ઉર્જા માની લો કે 50 જ છે, તો ઓલ ઓવર ફેરફાર કેટલો થશે? 50નો. પણ કેવું હશે? શોષકનું પ્રમાણ વધારે છે એટલે આ પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક. એટલે આપણે એમ કહેશું કે ઉષ્મા સેપક છે કે શોષક છે એમનો આધાર આ બંને ફેરફાર ઉપર છે. બંને ફેરફાર જુદા જુદા છે. ઘણીવાર આ તોડવા માટે વધુ શક્તિ આપવી પડે, આ કેવી હશે? ઓછી ઉત્પન્ન થતી છે. ઘણીવાર અહીંયા વધારે ઉત્પન્ન થતી છે, તોડવા માટે શક્તિ કેવી આપવી પડતી? ઓછી આપવી પડશે. એટલે પ્રક્રિયા શોષક બનશે કે સેપક બનશે એ આમના આધારે નક્કી કરી શકાય. આ પ્રક્રિયા દરમિયાન તમે જો ઉર્જાનો ફેરફાર થાય છે, આ ઉર્જાનો ફેરફાર આપણે કોણ સમજાવે છે? ઉષ્માગતિશાસ્ત્ર સમજાવે છે. એ વસ્તુ આપણે અહીંયા આપણે બતાવવાની છે. એટલે ઉષ્માગતિશાસ્ત્રની દ્રષ્ટિએ પ્રક્રિયાઓ 2 પ્રકારની હોય. કેમ કે ઉષ્માગતિશાસ્ત્ર એ ઉર્જાના ફેરફાર સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. ઉષ્માગતિશાસ્ત્ર એટલે ઉષ્માગતિશાસ્ત્રના 4 નિયમોનો અભ્યાસ છે. ઉષ્માગતિશાસ્ત્ર એટલે પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે સંકળાયેલી ઉર્જાનો ફેરફાર છે. આ બધાનો અભ્યાસ આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર કરવાનો છે. તો ઉષ્માગતિશાસ્ત્રનું આપણે સ્ટાર્ટિંગ કરીએ એના પહેલાં ઉષ્માગતિશાસ્ત્રમાં કેટલાક પદો છે ને એની સમજૂતી આપણે મેળવવાની છે
કેટલાક પદોને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને એના દ્વારા ઉષ્માગતિશાસ્ત્ર, કેમ કે ઉષ્માગતિશાસ્ત્ર છે ને એક એવું વિજ્ઞાન છે કે એના આપણે એકડા શીખવા પડશે. ક્યાં ક્યાં છે તો કે જો આપણે એક પ્રણાલી શીખવી પડશે. પ્રણાલી કોને કહેવાય? આ પહેલો પોઈન્ટ. પર્યાયો કેટલાક શીખવા પડશે. પ્રણાલી જેને સિસ્ટમ કહેવાય. શું કહેવાય? સિસ્ટમ. પછી સિસ્ટમ 3 પ્રકારની છે એનો અભ્યાસ કરશું. બંધ પ્રણાલી, ખુલ્લી પ્રણાલી અને નિરાળી પ્રણાલી. બીજું આપણે ભણશું પ્રોસેસ મીન્સ પ્રક્રમ. બરાબર? પ્રક્રમ પણ 3 પ્રકારના છે. એક સમતાપી છે, સમદાબી છે અને સમકદી છે. આવા 3 પ્રક્રમો છે, એમનો આપણે અભ્યાસ કરશું. પછી ઉષ્માગતિશાસ્ત્રના 4 અગત્યના પર્યાયો છે. એક આંતરિક ઉર્જા U, પછી બીજું એન્થાલ્પી H, ત્રીજું આપણે ભણશું એન્ટ્રોપી S અને પછી આપણે ભણશું મુક્ત ઉર્જા જેને G કહેવાય. આ 4 પર્યાયો છે એ આપણા ઉષ્માગતિશાસ્ત્રના મુખ્ય વિભાગો છે. આ 4ને આપણે સમજવાના છે. ટૂંકમાં આ બધા પર્યાયો છે ને એ પહેલાં આપણે સમજવા પડશે. આ ઉપરાંત તમે જો 2 વસ્તુ કે ગુણધર્મની વાત કરીએ તો એક માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. તો આનો પણ અભ્યાસ આપણે આમની અંદર કરવાનો છે. અને ત્યાર પછી છેલ્લે આપણે એમાં સીપી અને સીવી એટલે ઉષ્માધારિતા ટૂંકમાં આવા પદો આપણે આમની અંદર સમજવાના છે. અને આ ઉપરાંત તમે મેં કીધું ને એમ ઉષ્માગતિશાસ્ત્રના શું આવશે? નિયમો આવશે. નિયમો કેટલા છે? 4 પ્રકારના છે. એક શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ. આવા 4 નિયમો આપણને જોવા મળશે. તો ક્રમશઃ આ બધી વસ્તુનો આપણે અભ્યાસ કરીશું. શરૂઆત આપણે સિસ્ટમથી કરશું. સિસ્ટમ કોને કહેવાય? સિસ્ટમના કેટલા પ્રકારો છે? પ્રોસેસ કોને કહેવાય? એના કેટલા પ્રકારો છે? આંતરિક ઉર્જા, એન્થાલ્પી, આ બધા પદને આપણે સમજતા આગળ જશું. ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે. અઘરું નથી પણ સમજવું જરૂરી છે. સમજાશે નહીં તો વાંચીને તમને આવડવાનું નથી, એટલે સમજવું જરૂરી છે. ઓકે, એમના દાખલાઓ આપણે આપેલા છે. દાખલાઓ પણ જો ચેપ્ટર સમજાશે તો ઓટોમેટિકલી તમને દાખલાઓ આવડશે. સ્વાધ્યાયની અંદર તમને કોઈ થિયોરિટિકલ પ્રશ્ન નથી આપ્યો, બધા જ આપણે દાખલાઓ આપેલા છે. પણ એ દાખલાઓ ક્યારે આવડશે? જો ચેપ્ટર આપણે સમજાશે તો. ઓકે.